એકચ્યુઅલી એમાં એવું છે કે આંગણવાડીમાં જે આપણે બાળકોને ફ્લેવર મિલ્ક આપી રહ્યા છે એ વીએમસીના આપણે જે સ્વર્ણિમ ગ્રાન્ટ છે એમાંથી આપણે એલોટ કરાયું છે. ગવર્મેન્ટની જે સ્કીમ છે એ કોર્પોરેશન એરિયામાં નથી ચાલતી, એટલે એ ગ્રાન્ટ જે છે એ પૂર્ણ થવાથી પછી આપણે ફાઇલ ફરીથી આ વર્ષમાં રિન્યુઅલ કરવા માટે મૂકેલી હતી, જેમાં આગળના જે આપણા અમારા સિનિયર ઓફિસર્સ છે એમને રિમાર્ક કર્યું હતું કે આપણે કોઈ સિનિયર જે છે જાણકાર છે એમનું ઓપિનિયન લઈ લઈએ, કેમ કે બરોડા ડેરીથી જે મિલ્કનું આખું કમ્પોઝિશન આવ્યું છે એ ચેન્જ થઈ ગયેલું હતું. એમાં લાસ્ટ યર જે આપણે બાળકોને રેગ્યુલર મિલ્ક આપી રહ્યા હતા એમાં પ્રોટીન લેવલ અને ફેટ લેવલ જે છે ડાયરેક્ટ ડબલ કરી નાખ્યું છે એમને આ વખતમાં, ને એમનું જે લેટર આવ્યું છે કે અમે આ જ મિલ્ક બાળકોને પ્રોવાઈડ કરીશું. તો એ બાળકો માટે મતલબ એમની હેલ્થ માટે ઠીક છે કે નહીં, કેમ કે નાના બાળકો છે ડાયજેસ્ટિંગ સિસ્ટમ એમનું બરોબર યોગ્ય નથી, બાળક ડાયજેસ્ટ કરી શકે કે નહીં, કેમ કે આપણે બાળકોને મિલ્ક પણ આપીએ છીએ અને નાસ્તો બી આપીએ છીએ, ભોજન પણ આપીએ છીએ, તો અને એના સિવાય ઘરની ખોરાક પણ બાળક લેતો હોય છે. તો એ બાળકને હેલ્થમાં ધ્યાનમાં રાખીને આપણે એક ઓપિનિયન માંગેલું છે, એક્સપર્ટ ઓપિનિયન. તો અમે લોકોએ MS યુનિવર્સિટીમાં જે એક્સપર્ટ ઓપિનિયન માટે ત્યાંથી હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર હેમાંગીની ગાંધી મેડમ છે એમને અમે લેટર કરીને જાણ કરી છે કે આપનું જે છે એક ઓપિનિયન અમને આપો, જેથી કરીને અમને ઇઝી રહે કે બાળકો માટે આ દૂધ જે છે એ ઉપયોગી રહેશે કે અમે એમને કેવી રીતે બાળકોને આપી શકીએ, રેગ્યુલર આપીએ અથવા તો અલ્ટરનેટ ડે આપી શકીએ છીએ. તો એમનું ઓપિનિયન આવવાથી પછી અમે ફાઇલ ફરીથી પુટઅપ કરી અને પરમિશન મળેથી ફરીથી અમે બાળકોને દૂધ આપી શકીશું. મેમ, પણ આ તમામ વાતો આપણે બહુ સરસ કીધી, પરંતુ જૂન મહિનામાં જે આખો મહિનો જ બાળકો, એક તરફ આપ એલર્ટ છો, આપ એક્ટિવ છો, પણ જૂન મહિના પર પણ અસરો પડી, એટલે ફંડની કમી એ વખતે હતી. હા, માર્ચ મહિનામાં એકચ્યુઅલી આપણું ફાઇનાન્શિયલ યર ફિનિશ થઈ જાય છે અને અમે બરોડા ડેરીને 3 મહિનાનું એડવાન્સ પેમેન્ટ ઓલરેડી આપેલું હતું. તો એ જ 3 મહિનાનું એમને એડવાન્સ પેમેન્ટ આપ્યું હતું, એટલે એમને કન્ટિન્યુ રાખ્યું હતું અને ફાઇલ અમે ઓલરેડી પહેલાંથી જ પુટઅપ કરી દીધી હતી પરમિશન માટે, પણ ઇન બિટવીન ઓફિસર્સના ટ્રાન્સફરના લીધે ફાઇલ અટકાઈ ગઈ હતી અને વચ્ચે પછી સરકાર પર અમારે બધી જ ફાઇલો અપલોડ કરવાની થઈ હતી. એટલે હવે અમારી પાસે રિમાર્ક્સ આવ્યું હતું કે તમે કોઈ એક્સપર્ટ ઓપિનિયન લઈ લો, એટલે અમે ફાઇલ એવી રીતે પુટઅપ કરી છે. જૂન મહિનામાં પૈસાની કમી હતી? ના, જૂન મહિનામાં આવી કોઈ કમી તો નથી, પણ અમને જ્યાં સુધી કોર્પોરેશન તરફથી પરમિશન ના મળે તો અમે એમાં આગળ નથી વધી શકીએ, કેમ કે એ પરમિશન વગર કામ આગળ નથી વધતું. ડેરી પણ એવું કહે છે કે ભાઈ અમને જે છે એ માર્ચ, એપ્રિલ ને મે સુધીના જ પૈસા મળ્યા હતા, જૂન મહિનાના પૈસા એ લોકો એમને નથી ચૂકવ્યા અને એમને એવું કીધું કે ગ્રાન્ટ આવશે તારે આપીશું, એટલે અમે દૂધ બંધ કર્યું છે. એમાં એવું છે કે આપણે જે સુપિરિયર ઓફિસર્સ છે એમની પરમિશન વગર કોઈ બી કામ નથી થતું. ગવર્મેન્ટમાં જે બી પ્રોગ્રામ્સ ચાલતા હોય છે એમાં ઓફિસર્સ જે છે, અમારા સિનિયર ઓફિસર્સ જે છે, જ્યાં સુધી એ લોકો પરમિશન ના આપે યા એમનું ઓપિનિયન ના હોય તો અમે કોઈ બી કામગીરી નથી કરી શકતા. પણ અમે અમારા લેવલ પરથી જે ફાઇલ છે ક્યારની જ પુટઅપ કરી દીધેલી હતી અને ફાઇલ ઓન ગોઈંગ જ હતી. હવે એ જે અમને જાણવા મળ્યું કે અમને જે રિમાર્ક્સ મળ્યું કે તમે એક્સપર્ટનું ઓપિનિયન લો, તો એ માટે અમે કામગીરી કરેલી છે અને જેમ અમને એક્સપર્ટનું ઓપિનિયન મળી જશે તો તેમજ અમે તરત જ ફાઇલ પુટ કરીને એમની પરમિશન મેળવી અને મિલ્ક સ્ટાર્ટ કરી દઈશું, કેમ કે આ બધું જે છે વીએમસીની સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી જ આ પેમેન્ટનું ચૂકવણું થાય છે. એની ગવર્મેન્ટની કોઈ ગ્રાન્ટ આપણે પાસે આવતી નથી. છતાં બી બાળકો આપણા છે ને બાળકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે તત્પર છે કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય અને બાળકોને મિલ્ક મળી શકે. સ્વર્ણિમ ગ્રાન્ટ તો આવવાની બાકી હતી ને? હા, એ સ્વર્ણિમ ગ્રાન્ટ પરથી અહીંથી સ્ટેન્ડિંગ કમિટીમાંથી એમને પરમિશન મળશે અને એ પરમિશન મળેથી પછી આપણે આ પ્રોગ્રામને આગળ કરીશું. કારણે બાળકોનું દૂધ અટકી ગયું. હા, ફાઇલો જે છે મૂવ કરેલી છે, પણ ત્યાંથી એમને જે છે એમનું રિમાર્ક્સ જે છે એમને મોડા મળેલું છે, એટલા માટે. એવું કહી શકાય પણ કે ફાઇલોને કારણે બાળકો 1.5 મહિનો દૂધથી વંચિત રહ્યા?
એ આપણે ભૂલ કોની? હું ચલો આપ એક્ટિવ છો, ભૂલ કોની? ચલો બાળકો આટલો 1.5 મહિના સુધી દૂધથી વંચિત રહ્યા, એના માટે ભૂલ કોની? આપ તો માનો આ છો વહીવટી કામ છે આપણું, જે વહીવટી તંત્રમાં જે આપણે કામગીરી છે એમાં આપણે કંઈ ના કંઈક થોડુંક મોડું થયું છે, એના લીધે આપણે બાળકો જે છે, નાના બાળકો જે છે એમને આ ફેસ કરવાનું થયું છે. અને હવે આ વસ્તુ વહેલી તકે થઈ જાય અને અમારા બાળકોને દૂધ વહેલી તકે મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા તમામ બાળકો જે આંગણવાડીમાં સર્વિસીસ લઈ રહ્યા છે, જે એજ્યુકેશન લે છે, એના સાથે સાથે આપણે પોષણ પણ આપી રહ્યા છે, તો એમને વહેલી તકે મિલ્ક મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને વહેલી તકે એનું સોલ્યુશન મળી જાય અને પરમિશન મળે તો અમે તમામ બાળકોને મિલ્ક આપી શકીશું.